સ્નાન કરતા પહેલા એમને વિચાર્યું કે આ બધી વસ્તુને અહીંયા ખુલ્લી મૂકીને જઈશ તો કદાચ કોઈ ઉપાડી જાય, ચોરી કરી જાય, એનો ભય રહે. એટલે ભાઈએ શું કર્યું? ખાડો ખોદ્યો અને ખાડો ખોદીને એની બધી વસ્તુઓ એમાં મૂકી અને પછી એને બંધ કરી દીધું. હવે આ ભાઈને બીજો વિચાર આવ્યો, કદાચ હું પાછો આવું ને મને ખબર જ ના પડે કે મારો ખાડો મેં ક્યાં ખોદેલો અને હું ભૂલી જાઉં તો એક નિશાની તો કરવી પડે ને. તેમને બહુ મોટું ઓમ બનાવ્યું. ઓમ બુદ્ધિપૂર્વક કે ઓમ બનાવીશ તો કોઈ પણ આ ઓમ ઉપર પગ તો મૂકશે જ નહીં અને મારી નિશાની પણ મને યાદ આવશે કે મેં ક્યાં ખાડો ખોદેલો, કઈ વસ્તુ મૂકેલી અને શું કરેલું. હવે જ્યારે આ ભાઈ ઓમને બનાવી રહ્યા હતા ત્યારે બહારના 15, 20, 30 ટુરિસ્ટ આવેલા અને એ ટુરિસ્ટે આ ભાઈને ઓમ બનાવતા જોયા. એટલે આ ટુરિસ્ટોને થયું કે આ તીર્થ ઉપર, આ સાગર કિનારે ઓમ બનાવીને સ્નાન કરવાથી કઈ બહુ મોટા પુણ્ય મળતા હશે, કઈ બહુ મોટું શુભ કાર્ય થતું હશે, એટલે ચાલો આપણે મંડી પડીએ. પેલો ઓમ બનાવીને નાવા ગયો સાગરમાં અને જયારે નાહીને બહાર નીકળ્યો 100 ઓમ તૈયાર. કેમ કે બધાએ આંધળું અનુસરણ કર્યું, આંધળું અનુકરણ કર્યું. પેલો જેમ કરતો હતો એમ બધા કરવા લાગ્યા. 100 ઓમ તૈયાર થઈ ગયા છે. હવે પેલો બહાર આવીને શોધે આમાં મારો ઓમ કયો. દુનિયામાં આપણે ઘણીવાર લોજિક વગરના અનુસરણ કરીએ છીએ જેમાં કઈ તથ્ય હોતું નથી. ફેશન, ટ્રેન્ડ. એવો વખત આવશે જોજો, 20 વર્ષ પછી 2030માં તમને છોકરાઓ પણ મંગળસૂત્ર પહેરેલા દેખાશે. અત્યારે પતિ ના માટે પત્ની મંગળસૂત્ર પહેરે છે, એવો વખત આવશે કે પત્નીઓ માટે પતિ પણ મંગળસૂત્ર પહેરતો થઈ જશે. ફેશન આવવાની વાર છે. ફેશન ના અંદર કોઈ લોજિક હોતા નથી. અરે ધર્મને પોતાની ફેશન બનાવો ને. આપણે કંઠી પહેરતા હોઈએ તો 10 ને પ્રેરણા આપો કે તું પણ કંઠી પહેર, એમાં તારું પણ હિત થશે. પણ એ આપણા અંદર જાગૃતિ નથી. આ ભગવદ ભાવની અગ્નિમાં સત્સંગનું ઘી રેડવાથી આ અગ્નિ પોતાના લેવલને મેન્ટેન કરી શકે છે. નહીં તો અગ્નિમાં જો ઘી ન પડે તો આ અગ્નિ ઓટોમેટિક બુઝી જાય છે. કોન્સ્ટન્ટ એમાં સત્સંગ અને સ્મરણનું ઘી પડવું જોઈએ તો અગ્નિ એના લેવલને મેન્ટેન કરી શકે. આ દુસ્સંગ એ પાણી છે. આ પાણીથી અગ્નિને બચાવવાનું છે. અગ્નિ ઉપર જો કોઈ તપેલો મૂકી દો ને તો કેટલું પણ પાણી એ તપેલામાં પડશે, એ પાણી અગ્નિ સુધી પહોંચી શકતું નથી. કારણ કે તપેલો એમાં વચ્ચે પાત્ર છે, એ વરાળ બનીને ઉડી જશે. ભગવદ ભાવરૂપી અગ્નિ ઉપર એવી સત્સંગની પાત્રતા સિદ્ધ કરવાની છે કે કેટલો પણ દુસ્સંગી વ્યક્તિ આપણા પાસે આવીને બેસે, એનો સંગ આપણને ન લાગે પણ આપણો સંગ એને લાગી જાય અને એ પણ સત્સંગી બની જાય. અરે હમ જમાને સે નહીં, જમાના હમસે હૈ. આ ભાવના જયારે પ્રત્યેક યુવાન જાગૃત કરશે ને ત્યારે સદકર્મના અંદર પોતે જોડાઈ શકશે, સત્સંગના અંદર જોડાઈ શકશે. 10 જણા સિગરેટ પીએ છે પણ એક વ્યક્તિ જો સાચો સત્સંગી હશે તો એના અંદર તાકાત છે કે 10 સિગરેટ વાળાઓની સિગરેટને છોડાવી શકે છે. वो काबिलियत उसके अंदर है पर वो पात्रता को सिद्ध करना है. આ પાત્રતા ક્યારે જાગૃત થશે? જ્યારે નિત્ય દિન પ્રતિદિન સત્સંગ થશે. છોકરાઓ સત્સંગમાં આવતા હોય, યુવાનો મંદિરે જતા હોય અને એના ગ્રુપ વાળા બધા પ્રવાહી હોય એટલે ટાંગડી ખેંચે. અરે આ તો ભગતડો 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 ભગતડો. બિચારાને શરમ આવે કે હવે આ બધા છોકરાઓ મારા ફ્રેન્ડ સર્કલ મને ભગતડો કે છે એટલે હવે મારે નથી જવું. धर्म का गौरव होना चाहिए. मैं सत्संगी हूं तो उसका गौरव होना चाहिए કે હું સાચા માર્ગ પર છું. સત્સંગ ક્યારે પણ ખોટા માર્ગ પર લઈ જતો નથી. એ હંમેશા કંઈક ને કંઈક સારું શીખવાડે છે, કંઈક પ્રાપ્ત થાય છે. આ ભગવદ ભાવરૂપી અગ્નિ પર પાત્રતા સિદ્ધ કરવાની છે. પણ ક્યારે થશે? તો મહાપ્રભુજી કહે છે સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. इस परमात्मा के स्मरण को कभी भी त्यजना मत. પોતાના જીવનને એ રીતે પ્લાન કરો કે જીવનના ઢગલે ને પગલે પરમાત્માનું આપણને સ્મરણ થાય, જેથી આપણને યાદ આવે કે હું પરમાત્માનો છું. મેં પહેલા દિવસે પ્રવચનમાં કીધેલું કે આ કનેક્ટિવિટીને આપણે ભૂલી ગયા છે પરમાત્માને આત્માની. એ કનેક્ટિવિટીને યાદ અપાવવા માટે કોન્સ્ટન્ટ સ્મરણ જોઈએ, કોન્સ્ટન્ટ જપ જોઈએ, કોન્સ્ટન્ટ રટન જોઈએ. परमात्मा के नाम के अंदर वो ताकत है.
परमात्मा के नाम के अंदर वो पॉजिटिव वाइब्रेशन हमें मिलते हैं जिससे हमारा मन वो स्थिर हो सकता है। શરીરનું પોષણ એ ભોજન છે, વાયુ છે, જલ છે, અગ્નિ છે. આ મનનું પોષણ એ મંત્ર છે, સત્સંગ છે, કથા છે. જેમ શરીરને રોજ સ્નાન કરાવવામાં આવે છે એમ મનને પણ રોજ સ્મરણ અને આ કથાના શ્રવણથી સ્નાન કરાવવાની આવશ્યકતા છે. કારણ કે મનુષ્ય શરીરના માધ્યમથી નથી ચાલતો, પોતાના મનના માધ્યમથી ચાલે છે. તમે કોઈને 2 લાફા મારો અને તમે એવું કહો ભૂલ થઈ ગઈ, મારા હાથથી ભૂલ થઈ ગઈ. ભૂલ હાથથી થતી નથી, ભૂલ પગથી થતી નથી, ભૂલ એ મનથી થાય છે. કારણ કે મન જેવું કહે છે એવું જ માણસ એક્શન કરે છે ને. ये मन हमारी शरीर रूपी गाड़ी का ड्राइवर है और इस ड्राइवर को योग्य पोषण देने की बहुत आवश्यकता है, नहीं तो गैर मार्गे आ गाड़ी ने लई जाए છે અને પછી ઠોકે છે. ઘણીવાર આ શરીર રૂપી ગાડીને આપણે ઘણીવાર એક્સિડન્ટ કરતા હોઈએ છીએ આપણા મનના અંદર વિવેક નથી હોતું એટલા માટે. इसको पोषण की आवश्यकता है અને એ પોષણ છે નામસ્મરણનું, સત્સંગનું. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ આ શ્રી મહાપ્રભુજીનું એક નામ છે. આવા શ્રી મહાપ્રભુજીના 108 નામોને શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રના અંદર વર્ણિત કર્યા છે. આ નામોના અંદર એટલી તાકાત છે કે આ સર્વોત્તમ સ્તોત્રનો જો કોઈ વ્યક્તિ પાઠ કરે એમાંથી ચોક્કસ એના જીવનના અંદર अनेक प्रकारनी परिवर्तनों ये अनुभव कर શકે છે. पर नाम के अंदर श्रद्धा होनी चाहिए, स्मरण के अंदर श्रद्धा होनी चाहिए. પહેલાના જમાનામાં મંત્ર શક્તિના આધાર પર વ્યક્તિ કેટલું બધું પામી શકતો હતો. મંત્રો પર શ્રદ્ધા હતી ને. આજના જમાનામાં મંત્રો પર શ્રદ્ધા નથી રહી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્રમાં એટલી તાકાત છે. જો આ મંત્રનું યોગ્ય રીતે જો સ્મરણ કરવામાં આવે વ્યક્તિના અનેક પ્રકારના આંતરિક વિકારો દૂર થાય છે. પર શ્રદ્ધા હોની चाहिए. મને એક છોકરાએ પૂછ્યું કે ભગવાનનું નામ વારંવાર બોલવાથી થાય શું? શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એક વાર બોલી દીધું, વાત પૂરી. ભગવાનને મેં કીધું હે ભગવાન હું તારા શરણે છું. ભગવાને સાંભળી લીધું, વાત પૂરી ના. વાય વી હેવ ટુ ચેન્ટ ગોડ્સ નેમ એવરી નાવ એન્ડ ધેન? વી હેવ ટુ રિપીટ ધ નેમ. પાછો એક્ઝામ્પલ આપે. આજના છોકરાઓ બધા એટલા મહાપુરુષો હોય છે, પ્રશ્ન પણ એક્ઝામ્પલ થી પૂછે છે. મને કહે છે કે મને કોઈનાથી પ્રેમ હોય, મને કોઈનાથી પ્રેમ હોય અને હું પ્રેમ પત્ર લખું અને એમાં એક વાર હું લખું મને તારાથી પ્રેમ છે, આઈ લવ યુ. 2 વાર લખું આઈ લવ યુ, 3જી વાર લખું આઈ લવ યુ, પણ આખા પત્રમાં એના સિવાય બીજું કઈ લખું જ નહીં. ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. મેં એક વાર કહી દીધું હું તને પ્રેમ કરું છું, પેલી વાંચી લીધું, વાત પૂરી. વારંવાર એકને એક વાતનું રટન કર્યા કરું એનું શું લોજિક છે? ભગવાનનું નામ વારંવાર આપણે એકને એક વાત બોલીએ એનું શું લોજિક છે? ત્યારે મેં એને કહ્યું કે તારું વજન વધે તું ક્યાં જાય? મને કે મારું વજન વધે ને હું જીમમાં જાઉં. મેં કીધું જીમમાં જઈને તું શું કરે? મને કે હું એક્સરસાઇઝ કરું. મેં કીધું એક્સરસાઇઝમાં શું કરે? એકને એક એક્સરસાઇઝને વારંવાર કરું એટલે મારી ચરબી છે ને ઓગળે. મેં કીધું એક દિવસ જાય તો ચાલે? કે ના, મારે રોજ જવું પડે, કન્ટિન્યુઅસ જવું પડે, એવરી ડે રૂટીનથી જવું પડે, ત્યારે જ એને કંઈક વ્યવસ્થિત વર્કઆઉટ થાય. ત્યારે મેં એને કીધું કે શરીરના વજનને જો ઓછું કરવા માટે એકને એક એક્સરસાઇઝને વારંવાર રોજ કરવામાં આવે ત્યારે જ એને શરીરનું વજન ઓછું થાય. તો આપણા મનના અંદર તો કેટલું બધું વજન ભરાયેલું છે. એ મનના અંદરના વિકારોને કાઢવા માટે ભગવાનના એકને એક નામને વારંવાર એક્સરસાઇઝ રૂપે ચેન્ટ કરવા પડે, તબ મન કે દોષ વો નિકલતે. આમાં કેટલા બધા દોષો ભરાયેલા છે. તમે જન્મ્યા ત્યારથી આજ દિન સુધી તમારા મનના અંદર કેવલ તમારું અહંકાર ભરાયેલું છે, હું તત્વ ભરાયેલું છે. એને કાઢવા માટે હું ભગવાનનો છું એ વારંવાર એને હેમરિંગ કરીને કેવું પડે છે ને, તબ જાકે વો સ્વભાવ में आता है.
કોઈ પણ વસ્તુ જ્યાં સુધી સ્વભાવના અંદર આવતી નથી ને ત્યાં સુધી તમે એનું પાલન કરતા નથી. कोई भी वस्तु तुम्हारे स्वभाव में आनी चाहिए. कृष्ण की शरणागति तुम्हारे स्वभाव में आनी चाहिए. એના માટે કોન્સ્ટન્ટ મંત્રનું ચેન્ટિંગ જોઈએ. મહાપ્રભુજી કહે છે પોતાના જીવનને એ રીતે પ્લાન કરો કે ઢગલે ને પગલે તમને ક્યાંક ને ક્યાંક ભગવાનનું સ્મરણ થાય. ઝીણા ઝીણા કર્મોને કરતા પહેલા ભગવાનનું 3 વાર મનમાં સ્મરણ કરીને કર્મો કરો. ભોજન સ્ટાર્ટ કરતા પહેલા શ્રી કૃષ્ણ શરણમ મમ 3 વાર બોલો. પૂરું કરતા 3 વાર બોલો. ઘરમાં ઘૂસતા 3 વાર બોલો. ઘરમાં નીકળતા 3 વાર બોલો. ગાડીમાં ઘૂસતા 3 વાર બોલો. ગાડીમાં બહાર નીકળતા 3 વાર બોલો. તમારા જીવનના પ્રત્યેક નાના નાના કર્મો કરતા પહેલા હું ભગવાનનો દાસ છું આ ભાવનાને જાગૃત કરીને જ્યારે કર્મો કરશો ને એ કર્મના અંદર સાત્વિકતા આવશે. તમને અહેસાસ થશે ભગવાન મારા સાથે છે, ભગવાન મારા પાસે છે, ભગવાન મારો છે. श्री कृष्ण शरणम मम का स्मरण करके वो कर्म को साकार करो. नाम स्मरण ना अंदर बहुत ताकत છે. એવી રીતે જીવનને પ્લાન કરો. પોતાના છોકરાઓના નામ પણ એવા રાખો કે તમને ભગવાનનું નામ યાદ આવે. પહેલાના જમાનાના અંદર છોકરાઓના નામો ભગવાનના નામ પરથી રખાતા જેથી ભગવાનનું સ્મરણ થાય. અજામિલ અંતિમ સમયે એના પુત્રનું નામ એ 3 વાર બોલે છે. નારાયણ નારાયણ નારાયણ. અને અજામિલનું મોક્ષ ભગવાન કૃષ્ણ સ્વયં કરે છે. अजामिल उद्धार करे. अंतिम समय उसने नारायण का स्मरण किया है ना. અને એ પણ ઇન્ટેન્શનલી નહીં અનઇન્ટેન્શનલી એ સ્મરણ કર્યું છે. ભગવાનને યાદ કરીને પણ નથી કર્યું. આગમાં જાણતા પગ નાખો કે અજાણતા પગ નાખો એ આગમાં નાખેલો પગ એ દજાશે જ. પરમાત્માનું નામ જાણતા લો કે અજાણતા લો એ ક્યાંક ને ક્યાંક પરમાત્મા તમને એનું ફળ આપવાનો જ છે. પણ ફળની અપેક્ષાથી નામ નહીં લો. નામ સ્મરણથી ઓટોમેટિક ફળ મળવાનું છે. એક ભાઈ મારા પાસે આવ્યો કે મને કોઈક સંતે કીધેલું કે 1 કરોડ તમે ભગવાનના જપ કરો ને તો ભગવાનના દર્શન થાય. એટલે આ ભાઈ કરવા બેઠા. 1 કરોડ ઉપર 20 લાખ ઉપર 50 લાખ ઉપર બીજા કરોડ 2 કરોડ જપ કર્યા. મારા પાસે આવ્યો મને કહે છે મેં 2 કરોડ ભગવાનના જપ કર્યા હજી સુધી ભગવાન દેખાયો નથી. ત્યારે મેં એને કીધું કે જ્યારે ભગવાન દેખાઈ ગયો હોતે ને ત્યારે માની લેવાનું હતું 2 કરોડ 1 કરોડ પૂરા થયા. જ્યારે ભગવાનના દર્શન થઈ ગયા હોતે તો માન લેના था 1 કરોડ પૂરે हुए. પણ તારું ધ્યાન ભગવાન કરતા ગણવામાં વધારે હતું કે ક્યારે 1 કરોડ પૂરા થાય અને ક્યારે ભગવાન દર્શન આપે. એક વસ્તુ યાદ રાખજો, પરમાત્મા કોઈનાથી બંધાયેલો નથી. પરમાત્મા કેવલ પોતાની ઈચ્છાથી જ બંધાયેલો છે. ભક્તોના પ્રેમથી બંધાયેલો છે. પરમાત્માને સ્વાર્થથી બાંધી શકાતો નથી. પરમાત્માને કેવલ શરણાગતિથી બાંધી શકાય છે. છોકરાઓના નામો એવા રાખો કે ભગવાનનું સ્મરણ થાય. કારણ કે તમારા છોકરાઓ તમારા ચિત્તના અંદર સદૈવ રહેવાના છે. તમારા છોકરાઓ તમારા મનમાંથી ક્યારે પણ નીકળવાના નથી. ઢગલે ને પગલે તમારા સંતાનોની યાદ તમને ક્યાંક ને ક્યાંક આવે છે. અને જ્યારે તમે તમારા છોકરાને યાદ કરો ને ત્યારે એનું નામ યાદ આવે અને એનું નામ જો ભગવાનનું નામ હોય ને તો એ ભગવાનનું ઓટોમેટિક સ્મરણ થાય. એટલે મહાપ્રભુજી કહે છે પોતાના જીવનના અંદર એવી એવી વ્યવસ્થાઓ ગોઠવો ઢગલે ને પગલે તમને ભગવાનનું નામસ્મરણ થાય. પહેલાના જમાનામાં તો આ બધા સંસ્કારો હતા. આજના જમાનામાં તો કેવા કેવા નામો રાખે છે. છોકરાઓના નામ તમે જોયા જ બધા? સ્વીટી, ચિંકી, પિંકી, પપ્પુ, બીટુ, ચકુ, બકુ. એવા એવા નામો. અરે અજામિલ ને તો અંતિમ સમયમાં એ નારાયણનું નામ યાદ આવી ગયું કારણ કે એના પુત્રનું નામ નારાયણ હતું. પણ તમારા અંતિમ સમયે શું યાદ આવશે? ચકુ, બકુ, પપ્પુ, કકુ. ભગવાનનું નામ રાખેલું હશે તો અંતિમ સમયે કંઈક ભગવાનનું સ્મરણ થશે ને. અજામિલના આખ્યાનથી લોકોએ વિચાર કર્યું અજામિલે છેલ્લા સમયે નામ લઈ લીધું ને આપણો પણ મોક્ષ થઈ જશે.
આપણે અત્યારથી શાંતિ, છેલ્લા સમયે 3 વાર ભગવાનનું નામ લઈ લઈશું, મોક્ષ. એવું તો કે મોક્ષ થતા હોય? એમ તો માણસ વિચાર કરે 10 ખૂન કરીને ગંગાજીમાં નાહી આવું, મોક્ષ. એવું તો મોક્ષ થતા હોય? ગંગાજીમાં નાહ્યા પછી પણ એવી શ્રદ્ધા કોને છે કે મારા પાપો ધોવાયા? આપણા અંદર એ પૂર્ણ શ્રદ્ધા છે ખરી કે ભગવાનના આ મંત્રોથી મારું મોક્ષ થશે? ગંગાજીમાં સ્નાન કરતી વખતે પણ આપણા મનમાં એવી પૂર્ણ શ્રદ્ધા નથી કે મારા પાપો ધોવાયા. ક્યાંક ને ક્યાંક ડાઉટ્સ છે. ગંગાજીના કિનારે એકવાર શંકર ભગવાન અને પાર્વતીજી પ્રગટ થયા. એમને નક્કી કર્યું કે મારે આ બધા જીવોની પરીક્ષા લેવી છે. શંકર ભગવાને એક વૃદ્ધ પુરુષનો વેશ ધારણ કર્યું. પાર્વતીજી એક સુંદર સ્ત્રી બની ગયા અને અચાનક ત્યાં ખાડો ખોદાઈ ગયો અને શંકર ભગવાન જે વૃદ્ધ પુરુષના વેશમાં હતા એમાં પડી ગયા અને સુંદર સ્ત્રીના વેશમાં પાર્વતીજીએ એલાન કર્યું કે જે વ્યક્તિ એકદમ નિર્દોષ છે, એકદમ શુદ્ધ છે, એ વ્યક્તિ અહીંયા આવે અને મારા વૃદ્ધ પતિને આ ખાડામાંથી બહાર કાઢે. પણ યાદ રાખજો, જો તમારા અંદર 0.1% પણ દોષ હશે ને અને મારા પતિને અડકશો તો ભસ્મ થઈ જશો. અડધા લોકો તો દૂરથી જ જય શ્રી કૃષ્ણ, આ બધા પડાય જ નહીં. ગંગાજીમાંથી સ્નાન કરીને આવીએ તો દોષ ધોવાય, વાત સાચી, પણ અડધા લોકો દૂરથી જ સ્વાહા, ના, આ બધા પડાય જ નહીં. અમુક લોકો સ્નાન કરીને ખાડા પાસે આવ્યા, જોયું, એ લોકોના મનમાં થયું કે ગંગાજીમાંથી નાહ્યા પછી આપણા દોષો તો ધોવાય છે ચોક્કસ, પણ કદાચ પેલું 0.1% રહી ગયું હોય અને પાછા અમને અડકી અને ભસ્મીભૂત થઈ જઈને આખું જીવન આપણું બરબાદ થાય, એના કરતા આ બધી જફામાં કોણ પડે? પેલી એડ આવે છે ને સાબુની, 99.9% જર્મ્સ ધોવાય, 0.1 રહી જાય. આ બધા વિચાર કર્યું કે એક પોઈન્ટ જો આપણો કોઈક દોષ રહી ગયો હોય ને કદાચ અડકી અને ભસ્મીભૂત થઈ જઈએ. એક વિરલ વ્યક્તિ આવ્યો લાખો ભક્તોમાંથી અને એ વૃદ્ધ પુરુષને બહાર કાઢે છે અને શંકર ભગવાનને વરદાન આપે છે કે તું મારો સાચો ભક્ત છે કે જેને મારી ગંગા પર વિશ્વાસ છે. પરમાત્માના સ્મરણમાં પણ એટલો વિશ્વાસ શું કોઈના અંદર છે કે પરમાત્માના ચોક્કસ મને દર્શન થશે? આખું જીવન જો ભગવાનનું નામ લીધેલું નહીં હોય તો અંત સમયે ભગવાનનું નામ ક્યાંથી યાદ આવવાનું? છોકરાઓની પરીક્ષા હોય અને સારું પરફોર્મ કરવાના માતા પિતા એને સંસ્કાર આપતા હોય અને છોકરા કે પરીક્ષા આવશે ને ત્યારે ભણીશું, માતા પિતા કહેશે બેટા અત્યારથી ભણશે તો પરીક્ષામાં લખી શકશે ને, યાદ આવશે ને. અત્યારથી ભણશે નહીં તો પરીક્ષામાં લખશે શું? આખું જીવન એ પરમાત્માનું નામસ્મરણ થયું હોય ને તો એ પરમાત્મા ક્યાંક ને ક્યાંક આપણા મનમાં આપણા અંતિમ સમય આપણને યાદ આવે છે, અન્યથા બધું આ લૌકિક જ દેખાશે. છોકરાઓના નામ એ ભગવાન પરથી રાખો, ભગવાનનું સ્મરણ થાય.